આજની ધર્મકથા. પ્રણામ. શાશ્વતી નૌપતજીની ઓળી પછીના કેટલાક સમયના વિરામ બાદ ફરી પાછા એ ધર્મકથાના માધ્યમની અંદરમાં જોડાવાની પુનઃ શરૂઆત આપણે આજથી કરીએ છીએ. શાશ્વતા દિવસો હતા. બધા બહુ જ સરસ આરાધક ભાવ સહિતની આરાધના બધા આપણે જોડાયા હશું એવી ભાવના, એવી ઈચ્છા, અને કદાચ એવું જ થયું હશે. આજથી પુનઃ શરૂઆત કરતાં પહેલાં એક મુદ્દો, એક વિષય એ લેવો કેટલુંક આવશ્યક લાગે છે. આપણે બધા જ લગભગ વોટ્સએપ સેવી છીએ એટલે આ મુદ્દાથી આપણે બધા જાણકાર છીએ કે એક મૂવી 1080 ધ લીગસી ઓફ મહાવીર, આ મૂવીના રિલીઝ માટેનો વિરોધ વોટ્સએપ ઉપર આપણે ઘણા વખતથી સોશિયલ મીડિયા વગેરેમાં આપણે સાંભળી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવાની હતી. ઓવરઓલ પણ એક રિલીઝ થવાવાળી મૂવી હતી. વર્ધમાન સ્વામી ભગવાનનું આખું જીવન અને એ જીવનને લગતી વાતો એની અંદરમાં મૂકવામાં આવી હતી. પર્ટિક્યુલર એક સમુદાયની સ્થાપના સુધીની બધી જ આખી વાતો, જે મહત્ત્વનું નથી, મુખ્ય મહત્ત્વની જે વાત છે, જે આપણે જાણીએ પણ છીએ, આપણે ઘણા બધા આવા મેસેજીસ વાંચ્યા પણ હશે કે ભાઈ ભગવાનના જીવન ઉપર કોઈ મૂવી બને અને એમાં પણ ભગવાનનો રોલ પ્લે કોઈ કરે, ગણધર ભગવંતોનો, સાધુ ભગવંતોનો રોલ પ્લે કોઈ કરે. જે મુદ્દાનો વિરોધ આપણે સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે કે બધે થઈ રહ્યો છે, અને કેટલેક અંશે એ કેટલાક એક્ટિવ લોકો એ બાબતની અંદરમાં મહાસંઘ જે છે મુંબઈના, અમદાવાદના, રાજનગરના, આ બધા અને બીજા અનેક લોકોના બહુ સરસ મજાના પ્રયત્નથી અત્યારે હાલ પૂરતો તો એક સ્ટે આપણને મળ્યો, 21 નવેમ્બર સુધીનો એક સ્ટે, કે જેની અંદરમાં સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ એને ન મળી શકે અને રિલીઝ પણ ન થઈ શકે એ લેવલ પર આપણે આ વાતને અત્યારે લઈ આવ્યા. આ અત્યાર સુધીની અપડેટ. હવે મૂળ મુદ્દાની વાત આપણે કરવી છે. આમ ઘણીવાર આવો પ્રશ્ન આપણને થતો હશે, આપણામાંના ઘણાને, કે આપણે લોકો એક વિરોધ ગેંગની જેમ વર્તતા હોઈએ છીએ. જેવું કંઈક જૈનોને લગતું થાય અને આપણે તરત જ આમ વિરોધમાં ઉતરી જઈએ. ગવર્મેન્ટનો સી પ્લેનનો વિચાર હોય કે શત્રુંજય પર હોટલ બનવાનો વિચાર છે કે જે પણ છે, એક તરત જ વોટ્સએપ ધડ ફરવાના શરૂ થઈ જાય કે આપણે વિરોધ કરવો છે, આપણે વિરોધ કરવો છે. અને કેટલાક બુદ્ધિજીવી વ્યક્તિઓ કે કેટલાક વ્યક્તિઓ એસ્પેશિયલી યંગસ્ટર્સને એક મનમાં છાપ પડવા લાગે કે યાર દરેક જગ્યાએ કેમ વિરોધ? સમય બદલાયો છે, સમયની જરૂરિયાત પ્રમાણે લોકો કંઈક નવું વિચારે છે, તો યાર એવરી ટાઈમ કેમ વિરોધ થતો હશે? બહુ સાહજિક રીતે યંગસ્ટર્સની અંદરમાં આ વાત રૂઢ થતી જાય છે કે આપણે ટ્રેડિશનલ હોઈએ ત્યાં સુધી વાંધો નથી, આપણે ઓર્થોડોક્સ છીએ, આપણે રૂઢિચુસ્ત છીએ, અને ચુસ્તતા જે છે એ આગ્રહના લેવલની, એક્સટેન્ટની હોય એવી છાપ એ લોકોના મનમાં, ઘણાના મનમાં આવી થઈ રહી છે. આજે કેટલાક મુદ્દાઓને બહુ જ સાહજિક રીતે ચર્ચવાનું મન થાય છે, બોલવાનું નહીં, ચર્ચવાનું, કે આપણા બધાના મનની અંદરમાં આ ચર્ચા ઊભી થવી જોઈએ અને કેટલીક સમજણો, કેટલીક સ્પષ્ટતાઓ આપણા જ મનની અંદરમાં, કોઈની હારે ડિબેટ માટે નહીં, આપણને સ્પષ્ટ થવી જોઈએ. સૌથી પહેલાં આ મૂવી માટેની વાત આપણે લઈએ. ભગવાનનો રોલ પ્લે કોઈ કેમ ન કરી શકે? અત્યારે જે એન્ટરટેનમેન્ટ જગતમાં આપણે જીવી રહ્યા છે ત્યાં કોઈ પણ વસ્તુની વ્યાખ્યા જ એ આ ટ્રેન્ડ નક્કી કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે બહુ ધર્મ કરતા હોઈએ ને તો સાહજિક રીતે પણ લોકો એમ કહેતા હોય કે થોડું ફ્રેશ થવું છે, થોડુંક આમ એન્ટરટેન થાય ને તો એક ટીવી જોઈ લે, મૂવી જોઈ લે તો થોડુંક તો હું એન્ટરટેન થઈશ. અને આવું બહુ સાહજિક રીતે લોકો બોલતા થઈ ગયા, સમજતા અને માનતા પણ થઈ ગયા. એન્ટરટેનમેન્ટની વ્યાખ્યા શું એ દરેક વ્યક્તિ પ્રમાણે બદલાય.
મારું એન્ટરટેનમેન્ટનું નોમ મારું આખું અલગ હોય ને બીજા વ્યક્તિનું અલગ હોઈ શકે. કોઈકને મૂવી જોઈને આનંદ આવે છે, બની શકે, અને કોઈક એવું હોય કે જેને સ્તવના ગાય ભગવાનની અને એને આનંદ આવે. તો તમે એન્ટરટેનમેન્ટ શબ્દને કોઈ એક વાડામાં બાંધી ન શકો. એ જો બાંધો છો તમે તો એ ઓર્થોડોક્સ છો તમે. આ બહુ સ્પષ્ટ વાત છે. અગર કોઈ એમ માને છે કે આવા મૂવી જોવાથી કે આવા મૂવી બનવાથી જ એન્ટરટેનમેન્ટ થશે લોકોનું, તો એ ખોટી વાત છે. દરેક વ્યક્તિની વિચારધારા પ્રમાણે એ કસ્ટમાઇઝ હોય એન્ટરટેનમેન્ટ. એટલે જ્યારે જનમાનસની શ્રદ્ધા માટેની વાત આવે ત્યારે દરેક વ્યક્તિની વ્યક્તિગત વિચારણાઓ અને દરેક વ્યક્તિ જેની સાથે જોડાયા છે ધર્મ સાથે, એ ધર્મશાસ્ત્રની માન્યતાઓ, એ બેને અનુસારે જ કોઈ પણ વસ્તુમાં આગળ વધવાની છૂટ લોકોને મળે છે. આમ આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ કે ઇતરમાં જૈનેતર ધર્મોની અંદરમાં હનુમાનજી છે, કૃષ્ણ ભગવાન છે, આ બધા વિશેના મૂવીઝ બનતા થયા. રામ ભગવાન છે, મૂવીઝ બનતા થયા. એક જમાનો હતો, બી આર ચોપરાની સિરિયલ હતી, એક ડિગ્નિફાઈડ વ્યક્તિ તરીકે રામ ભગવાનને કે આખું રામાયણ ઉપસાવવામાં આવ્યું હતું. હવે આ એન્ટરટેનમેન્ટના નામે અત્યારે જે સિચ્યુએશન આવી, આપણે જોયા છે આદિપુરુષને એવા બધા મૂવીઝ, સ્થિતિ શું લાગે આપણને? એ દ્રૌપદી જે એ જમાનામાં જોઈ હતી ને આજે જે દ્રૌપદી બને, એ વ્યક્તિની ગુણવત્તા, પોતાની વ્યક્તિગત, અને ઇવન જ્યારે પડદા પર આવે ત્યારે એની વેશભૂષા, એના હાવભાવ, એની ગુણવત્તા, આપણને એવું લાગે કે આ શોભાસ્પદ પણ નથી, આ ગૌરવવંતું પણ નથી, અને તેમ છતાં એને કોઈ રોકી નથી શકતું, એ ચાલે છે. કેટલાક ફેસ્ટિવલ્સ એ પણ આ જ રીતે આગળ વધ્યા. જે વસ્તુઓ માર્કેટમાં આવી, કમર્શિયલ થઈ, તે વસ્તુઓએ એની ડિગ્નિટી ગુમાવી છે. લેટ ઇટ બી નવરાત્રિ, લેટ ઇટ બી જન્માષ્ટમી, લેટ ઇટ બી એની ફેસ્ટિવલ. કોઈ પણ વસ્તુ તમે લઈ લો, તમે જુઓ એનું મૂળભૂત તંતુ જે છે એ આખો તંતુ ગુમાવાઈ ગયો. બહુ વિશેષ વાતો કરી શકાય, પણ અત્યારે મુદ્દો આપણો જે ચાલે છે એ આ છે કે આપણા ધર્મના કોઈ પણ મહત્તમ તત્વો એને જો કમર્શિયલાઇઝેશનના મોડની અંદરમાં લાવવામાં આવશે તો સૌથી પહેલી ઇફેક્ટ એ થશે કે એની ગુણવત્તા, એની ગરિમા, એનું ગૌરવ એને ગુમાવીને જ રહેશે. દેટ ઇઝ બાઉન્ડ ટુ હેપન. એ થશે જ, કારણ કે આપણે જોયું છે. પછી હનુમાન, બાલ હનુમાન અથવા કોઈ પણ રીતે હનુમાનજી ચિતરાય, કૃષ્ણ ભગવાનના સ્વરૂપ રૂપે આપણા ટી શર્ટ ઉપર આવે, એ પગલૂછણિયામાં પણ લોકો લેતા થયા, શૂઝની અંદરમાં લોકો લેતા થયા. ભદ્ર, અભદ્ર, વિકૃત બધું જ થતું જશે, કારણ કે એની ઉપર કોઈ કંટ્રોલ રાખી શકાવાનું નથી. આજે કેટલી વાર આવું થયું કે ચિત્રો પગમાં આવે એવી રીતે પણ લોકો કરતા થયા. એનો સામાન્ય રીતે વિરોધ થયો, પણ કરવાવાળાને ઓર એને બળ મળ્યું વિરોધના કારણે, એને ઓર કરતા થયા. તો આ બધાનો ઉપાય શું? સૌથી મહત્ત્વનો ઉપાય એ શરૂઆત થાય ત્યારે જ એને ડામી દેવું. જો એને જરાક પણ આપણે આગળ વધવા દઈએ તો પછીથી એ આપણા કંટ્રોલની બહાર રહે. જે લોકોને એવું લાગે છે કે આપણે કેમ વિરોધ કરીએ છીએ, એનું મૂળભૂત કારણ આ છે કે જો આ વસ્તુનો ટ્રેન્ડ બની જશે તો એ બધી જ રીતે આઉટ ઓફ કંટ્રોલ થશે અને બધી જ રીતે એ એની ગરિમાને ગુમાવી દેશે. પછી કદાચ એનો વ્યાપ વધારે હશે, પણ એની વિશેષતા મહત્ત્વની નહીં રહે, એ વધારે નહીં રહે, એ સાવ સામાન્ય થઈ જશે આપણી વચ્ચે. તો ભગવત તત્વ અથવા ભગવત તત્વને લગતી એક પણ વસ્તુઓ, એક પણ તત્વો એ કોઈ પણ પ્રકારે સામાન્ય થઈ જાય એ ચાલે જ નહીં. લોકોત્તર ધર્મ એ લૌકિક અપેક્ષાથી પણ નીચો વહી જાય એ કઈ રીતે સહન કરી શકાય, એ કઈ રીતે ચલાવી શકાય? આ સૌથી પહેલો મુદ્દો કે જે મુદ્દે આપણને આપણી ક્લેરિટી મેળવવાની છે. આપણા ઘરમાં રહેલા યંગસ્ટર્સને અથવા જેને પણ આવા વિચાર આવે છે, બુદ્ધિવાદી જીવોને, એને સૌથી પહેલાં એ કહેવું જોઈએ કે આ વિરોધમાં સહાય કરવી એમ નહીં, પાર્ટિસિપેટ કરવું એ બહુ જ મહત્ત્વનું એટલા માટે છે, એ આવશ્યક એટલા માટે છે, કારણ કે આપણે ઉગતી નહીં ડામીએ આ વસ્તુને તો આ વસ્તુ ભવિષ્યની અંદરમાં એટલી બધી વિકૃત થઈને આપણી સામે આવશે કે કદાચ એ સમયે આપણી પાસે અફસોસ સિવાય બીજું કંઈ બચવાનું જ નથી. નંબર 1. બીજી બહુ જ મહત્ત્વની વસ્તુ, ભગવત તત્વનો રોલ પ્લે જે માણસ કરે એ માણસની ગરિમા શું?
આપણે ત્યાં સમવસરણ આદિની જે રચના છે એની અંદર પણ મૂળભૂત સ્વરૂપમાં ભગવાન જ્યારે છે એના 3 સ્વરૂપો જે છે ને એ પણ ભગવત તત્વના આધારે ભગવત તત્વની કૃપાથી થાય છે. સમવસરણમાં અગર મૂળભૂત રીતે ભગવાન સ્વયં હાજર નથી સાક્ષાત, તો એમના રૂપો કરવા પણ દેવો માટે અશક્ય છે. કેમ એવું? કારણ કે એમની હયાતી એ જ એમની કૃપા છે અને એના સિવાય કોઈને અધિકૃત પણ કર્યા નથી. એટલે તમે જુઓ, દેવો આગળ સમવસરણ વિકૃપવાની શક્તિ છે, પણ ક્યારે? જ્યારે ભગવાન જીવંત છે ત્યારે જ. આજે પણ દેવો ધારે તો સમવસરણ બનાવી જ શકે, પણ નથી જ બનાવતા અને 3 કાળમાં ક્યારેય નહીં બને. કેમ? કારણ કે એ પ્રભુની કૃપાથી પ્રભુની સાક્ષાત હયાતીમાં જ થઈ શકે. એટલે પ્રભુને લગતી કોઈ પણ ડુપ્લિકેશનની પ્રક્રિયા એ પ્રભુ સિવાય શક્ય જ નથી. એટલે પ્રભુનું કોઈ પણ ડુપ્લિકેટ ન હોઈ શકે. તો જો ડુપ્લિકેશન શક્ય નથી તો એનો રોલ પ્લે કરવો એ તો અશક્ય જ છે. અને જે વાત પંચપરમેષ્ઠી ભગવંતને લાગે છે, અરિહંતપણા માટે છે, એ જ વાત આચાર્યપણા માટે પણ છે, એ જ વાત સાધુપણા માટે પણ છે. પૂજનીય તત્વો તો બધા જ છે. એકલા અરિહંત આપણને પૂજનીય નથી કે અરિહંતનો રોલ પ્લે ન કરાય, પણ આચાર્યનો કરીએ તો ચાલે, એ ચાલે જ નહીં. પંચપરમેષ્ઠી ભગવંતોના રોલ પ્લે અશક્ય છે. આ ધર્મશાસ્ત્રોની વાતો છે એ તો છે જ, એના કરતાં વધારે મહત્ત્વનું છે કે આપણા સેન્ટિમેન્ટ સાથે જોડાયેલી વસ્તુ છે. આપણે સિમ્પલી પણ જોઈએ કે જ્યારે રામાયણમાં રામનો રોલ પ્લે રામ ભગવાનનો અરુણ ગોવિલે કર્યો હતો, ત્યારે એ ક્લિયરલી કહેતા હતા કે ભવિષ્યની અંદરમાં મારાથી એક પણ નબળું વ્યસન એ જાહેર જીવનમાં ન સેવાવાની મારી તાકાત હોય તો જ મારે આ રોલ પ્લે કરવો જોઈએ. આવી મારી માન્યતા હતી ને આજે પણ એ જ સ્થિતિ છે. અને એ લેવલ સુધી રહ્યું કે બીજો કોઈ રોલ કરું તો પણ હું એમાં સેટ ન થઈ શકું. આ પોસિબિલિટી ઊભી થઈ કારણ કે રોલ પ્લે કરાવવાનું શરૂ થયું. આજે તો એ કોઈ પણ રોલ એ કરી લે છે અને એને કોઈ રોકી નથી શકતો. એટલે આ વિરોધનું સૌથી મુખ્ય કારણ કેમ આપણે દરેક વ્યક્તિએ જોડાવવું જોઈએ, કારણ કે આપણા દરેક વ્યક્તિ માટે આ બહુ જ મહત્ત્વનું છે કે આપણા ભગવાન ગરિમાયુક્ત રહેવા જોઈએ. બીજો એક મહત્ત્વનો વસ્તુ, આપણે દરેક વસ્તુનો વિરોધ નથી કરતા. કેટલાક વ્યક્તિઓની એક માન્યતા થઈ ગઈ છે કે આપણે બહુ જ ઓર્થોડોક્સ અને રૂઢિચુસ્ત અને જૂની માન્યતા પ્રમાણેના છે. એવું નથી. આ એક જ ધર્મ એવો છે કે જેની પાસે જેટલી અપડેટ થવાની કેપેસિટી છે ને એટલી કદાચ અન્ય ધર્મો પાસે કલ્પનામાં પણ નથી. વર્ધમાન સ્વામી ભગવાનની પાટે એમના સૌથી પહેલાં ગણધર ભગવંત ગૌતમ સ્વામી જ આવવા જોઈતા હોય. આપણે અત્યારે પણ વિચારીએ તો આ જ થાય, મોટો દીકરો સૌથી પહેલાં આવે, પણ એવું ન થયું. બહુ સાહજિક રીતે સુધર્મા સ્વામી ભગવાનની પાઠ તરીકે આપણે આપણી પાઠ પરંપરાને ઓળખીએ છીએ. કેમ? કારણ કે વી વેર સો અપડેટેડ. આપણે એટલા લિબરલ હતા કે બહુ પ્રેક્ટિકલ થઈને આપણે નિર્ણય લીધો કે જેમનું આયુષ્ય વધારે, જે વધારે લાંબુ ટકાવી શકે એને અધિકાર મળવો જોઈએ. ત્યારે એક પણ વ્યક્તિએ વિરોધ ન કર્યો કે નહીં, સિસ્ટમ તો આ છે. સૌથી વધુ અપડેટેડ ધર્મ એ આ છે કે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે બધી જ વસ્તુના બદલાવને સ્વીકારે. ફક્ત એક જ વાત છે કે એની જે ગરિમા છે, એના સિદ્ધાંતો છે, એની હારે બાંધછોડ ન થવી જોઈએ. આપણે અત્યારે જે વિરોધ કરીએ છીએ, જેટલા પણ જોયા, આ બધા જ તીર્થોની ગરિમાની વાત હોય કે પછી ભગવત તત્વની ગરિમાની વાત હોય, સિદ્ધાંતોથી વિપરીતના વિરોધ થવા જ જોઈએ અને દરેકે જ કરવા જોઈએ. દરેકે જ. અગર કોઈ વ્યક્તિ પોતાનો આરાધક ભાવ સમજીને એમ કહે છે કે એમાં આપણને શું લાગે વળગે, હવે કરશે, તો એક વસ્તુ એને સમજવા જેવી છે કે ઘરમાં જ્યારે આગ લાગે એ સમયે આપણે સામાયિક કરવા બેસતા હોઈએ અને એટલું સત્વ ફોરવી શકતા હોય ને એને જો આપણે સમજણી દિશા ગણતા હોઈએ કે આ વાઇસ ડિસિઝન છે કે આગ ભલે લાગે, ઘરમાં કેટલા બધા જણ છે, એ લોકો ઠારશે, હું આરાધના કેવી રીતે છોડી શકું મારી? જો આ વિચારધારાને સ્ટેન્ડ આપણું હોય તો જ આપણે આવું સ્ટેન્ડ વિચારાય કે હું કેમ વિરોધ કરું. કારણ કે આ આગ જે ક્ષણે આજે ક્યાંક લાગી છે ને એ આપણા પગ નીચે પણ આવવાની જ. એમ જે તત્વની ઉપાસના કરીએ છીએ એ તત્વ છડેચોક જ્યારે એમની ગરિમા એ નિંદાવાની સ્તર ઉપર હોય એવા સમયે એમની ઉપાસના કરવા બેસવું અને એમની આ નિંદાના ભાવને ઉપેક્ષામાં રાખવું, એને ધર્મ ન ગણી શકાય. વિરોધ થવો જોઈએ. હા, આપણી કેપેસિટી પ્રમાણે, આપણી શક્તિ પ્રમાણે, પણ વિરોધ થવો જ જોઈએ. છેવટે આપણા મનની અંદરમાં તો આ દ્રઢપણે હોવું જોઈએ કે આ વિરોધ તો કરવા જેવો જ છે.
વિરોધનો વિરોધ તો ન જ કરાય. આ વિરોધ છે જ, એ વિરોધનું સમર્થન કરાય. હવે રહી વાત આપણા બધાની પોતાની કેપેસિટીની. આ વિરોધ કેમ કરવો જાહેર લેવલ પર, એનો એક હજી મુદ્દો સમજવા જેવો છે. આપણા મનના વિચારોનો પડઘો છે ને, આ સોશિયલ મીડિયાને જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી એક વોઇસ રેઝ નહીં થાય. દરેક જગ્યાએ છે ને રેઝ થયેલા વોઇસની કિંમત છે. આપણે ગૂગલ ઉપર સિમ્પલી કોઈ એક વસ્તુ નાખીએ ને તો ઘણા બધા રિઝલ્ટ નીકળે. જેમ કે આપણે એવું નાખીએ કે ભાઈ આ વસ્તુ તો એને લગતા 50 રિઝલ્ટ નીકળે. હવે 50 રિઝલ્ટમાંથી સૌથી ઉપર કયું રિઝલ્ટ આવશે કે જે સૌથી વધારે જોવાયું છે ને એ સૌથી પહેલું ઉપર આવશે. કેમ આવું થશે? કારણ કે આ આખું તંત્ર સોશિયલ મીડિયાનું એ કેટલી વાર આ વસ્તુ જોવાય છે એના ઉપર વધુ આધારિત છે, એની પ્રાયોરિટી આ છે. એવી રીતે સોશિયલ મીડિયામાં સૌથી વધારે ટ્રેન્ડ શેનો બનશે તે જેના સૌથી વધારે ઇનપુટ્સ આવ્યા છે એનો. આપણા મનના વિચારોનો પડઘો નથી. આપણા મનના વિચારો એ જ્યારે એક્ઝિક્યુટ થઈ અને બહાર મુકાશે પોસ્ટ સ્વરૂપે, વિડીયો સ્વરૂપે, આપણા પોતાના એક કમિટમેન્ટ સ્વરૂપે કે ભાઈ હું આ માનું છું અથવા ન થવું જોઈએ એવો વોઇસ જ્યારે આપણો બહાર નીકળશે ત્યારે એ ટ્રેન્ડ બનશે. અને ટ્રેન્ડ એને છેક બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીએ પણ એને એ રિસ્પેક્ટ આપવો પડે છે. આ કારણસર પણ આપણે આપણા વિરોધને આપણા મોબાઈલથી આપણે જાહેર કરવો જોઈએ. દરેક વ્યક્તિએ કરવો જોઈએ. પછી એ પોસ્ટ સ્વરૂપે હોય કે પછી વિડીયો સ્વરૂપે હોય. જો એ વિડીયો સ્વરૂપે છે તો એ વાયરલ બહુ ફાસ્ટ થાય. એવું બની શકે કે આપણને કોઈ ઓળખતું નથી, આપણને એમ લાગે કે આપણા બોલવાથી કોને ફરક પડશે. ફરક કદાચ કોઈને પણ ન પડે, વાત સાચી છે. પણ આપણું ઇનપુટ જે ગયું હતું ને એના કારણે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ બનવામાં બહુ મોટો ફરક પડશે. અને આ ટ્રેન્ડને એ મિનિસ્ટ્રી જોશે, આ ટ્રેન્ડને ઈ કોર્ટના ડિસિઝન્સ જોશે. અને આજે જો આપણે શાંત રહ્યા કે આપણે ડલ રહ્યા તો કદાચ આ વખતે જીતી જશું, બની શકે આપણને ભાગ્યનો સાથ મળે તો, પણ નેક્સ્ટ ટાઈમ ફરી એક વ્યક્તિ જાગશે. આ કાયમનું એલિમિનેટ કરવું હોય તો એનો વોઇસ એવો નીકળવો જોઈએ કે જે વોઇસને દબાવવા માટે અથવા એને છેડવા માટે પણ કોઈ હિંમત ન કરે. આપણે શત્રુંજયના પ્રશ્નના સમયે આપણે આ રિઝલ્ટ જોયેલું છે. જે સ્વયંભૂ રેલીઓ નીકળી હતી અને જે લેવલ ઉપર વોઇસ રેઝ થયો હતો એ પછીથી જે પ્રત્યાઘાતો રૂપે જે શાંતિ છવાઈ ગઈ બીજા પક્ષે, એનાથી આપણે સમજી શકીએ છીએ કે સમૂહના અવાજનું કેટલું મહત્ત્વ છે. આજે આ માધ્યમે, ધર્મકથાના માધ્યમે જેટલા પણ વ્યક્તિઓ સાંભળે છે, હું આ બધાને કહું છું, એસ્પેશિયલી અગર તમે યંગ છો અથવા તમારા ઘરમાં કોઈ યંગસ્ટર્સ છે કે જે લોકો મોબાઈલને યુઝ થોડો ઘણો પણ કરે છે, કેમ એવું ન થાય કે એક સાથે 2 દિવસ 5 દિવસની અંદરમાં 2 લાખ લોકોને 1 લાખ લોકોને મન થાય કે ભાઈ મારા ભગવાનનું પિક્ચરાઇઝેશન મને નહીં ચાલે, મારા ભગવાનનું ભવિષ્યનું કમર્શિયલાઇઝેશન મને નહીં ચાલે, હું આટલો પણ મારો વિરોધ હું રજૂ કરીશ. ઓવરલોડેડ થવું જોઈએ આખું ને આખું એ પ્લેટફોર્મ કે જેના કારણે એક આખા જગતને ખબર પડે કે ભાઈ આ લોકોને છંછેડવા જેવા નથી. આપણે આપણો વિરોધ અહિંસક રાખીએ છીએ. આપણે કોઈ તોડફોડ કરીને દેખાડવું એ કંઈ આપણી સંસ્કૃતિ નથી. પણ આપણો વિરોધ તો થવો જ જોઈએ. સભ્યતાથી ભલે થાય પણ થવો જ જોઈએ. અને એટલે જ આજે બહુ વિશેષપણે હું આ અપીલ મૂકું છું કે આપણે દરેક વ્યક્તિએ આપણો વિડીયો રિલીઝ કરવો જોઈએ. આપણા મતને લોકોની સામે મૂકવા જોઈએ. સોશિયલ મીડિયામાં દરેક જણે, એસ્પેશિયલી વડીલોએ પણ એમના બાળકોને કહીને કરવું જોઈએ કે ભાઈ જેને કરવું એ કરો પણ મારે કરવું છે. 2 લાઈન તો 2 લાઈન મારે એવું બોલવું છે કે ભાઈ અમારા ભગવાનનું કોઈ પણ પ્રકારનું પિક્ચરાઇઝેશન એ અમને માન્ય નથી અને ન જ થવું જોઈએ. આવો અમારો દ્રઢ વિશ્વાસ અને દ્રઢ અમારી માન્યતા છે. જે માન્યતાને સરકારે પણ ધ્યાનમાં લેવી જોઈએ અને ફક્ત આ વખતે બંધ કરાવવું જોઈએ એવું નહીં, એમને કાયમી ધોરણે આવી રીતે ધર્મની કોઈ પણ માન્યતાને આ અપ્રોચમાં લાવનાર વ્યક્તિને એલિમિનેટ જ કરી દેવું જોઈએ, એવો કાયદો ઘડાવવો જોઈએ. આ આપણને અધિકાર છે. જો આપણે માંગીએ તો આપણને મળે પણ ખરો. આવું દરેક વ્યક્તિઓ કરે, પોતાના બાળકો પાસે કરાવડાવે. આપણે વિદેશમાં વસતા હોઈએ તો આપણને પણ ખબર છે કે એનઆરઆઈઝના અવાજની ઘણી કિંમતો છે. આપણા સોર્સિસ આપણે કામે લગાડવા જોઈએ. આપણને જે સ્તરે જ્યાં આપણને લાગે છે ફક્ત એક વાર માટે નહીં
પ્રયત્ન મોટા માણસોએ તો મોટો કરવો જોઈએ કે ભાઈ આવી કોઈની હિંમત જ ન થાય એવી રીતે એલિમિનેટ કરી નાખો. પણ આ બહુ જ આવશ્યક છે, નહીં તો જતે દિવસે આપણે પણ વર્ધમાન સ્વામી ભગવાનના જીવન વિશેની એવી વાતો આપણને કદાચ ભગવાન ન કરે પણ એવા દિવસો જોવા મળે તો કદાચ આ જ ભવની અંદરમાં આપણને આપણી ઉપર શરમ આવશે. આ જગત તો છે ને કમર્શિયલાઇઝેશન કરવામાં એ કોઈને બાકી રાખે એમ નથી. આપણે આપણા ભગવાનને એ લોકોની રેન્જમાં મૂકવા છે કે નહીં એનો નિર્ણય આજે આપણે કરવો જોઈએ. અને એટલે જ બહુ સ્ટ્રોંગલી હું આ વાતને એસ્ટાબ્લિશ કરવા માગું છું કે આપણા દરેક વ્યક્તિઓ તરફથી આ વિરોધનો સૂર જવો જોઈએ. જે માધ્યમ આપણને ફાવે છે તે માધ્યમે, જે માધ્યમ સુધી આપણે પહોંચી શકીએ છીએ તે માધ્યમ સુધી. આપણી રેન્જ અગર ઊંચી છે તો આપણે આપણા દરેક સોર્સિસ આપણે કામે લગાડવા જોઈએ. સ્ટે આવ્યો છે એટલા માત્રથી શાંત થઈ જવા જેવું નથી. આપણો વિરોધ થવો જોઈએ, માસ લેવલ પર થવો જોઈએ, અને એટલો માસ લેવલ ઉપર થવો જોઈએ કે બીજી વાર કોઈને છંછેડવા માટેની પણ હિંમત કરતાં પહેલાં વિચાર આવે. આજે વિશેષપણે આ વાતને આપણે બહુ સૌ લક્ષમાં લઈએ અને એ બાબતમાં કંઈક કરીએ જ એવા દ્રઢ વિશ્વાસ સાથે આપણે કરશું જ એવા દ્રઢ વિશ્વાસ સાથે આ વાતથી અહીંયા વિરમીએ. ખાસ આ વિરોધ માટેના જેટલા પણ પ્રયત્નો થઈ શકે એ પ્રયત્નો આપણે સૌએ કરવા એ નૈતિક ફરજ સમજી અને આપણે આગળ વધીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.